અસલામુઅલૈકુમ। હવે આજે આપણે આગળનું જે પ્રકરણ છે 11મું, બરાબર, પુષ્ફળ અને ઘનફળ, એની શરૂઆત કરીશું। તો પ્રકરણ 11 પુષ્ફળ અને ઘનફળ, બરાબર છે। તો એની અંદર આપણે આ દાખલા કરવા માટે મહત્વના 3 સૂત્રો છે જે આપણે અહીં લખી દીધા છે। તો એની અંદર આપણે પહેલું સૂત્ર કયું ઉપયોગી હશે કે જેની ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર। તો ત્રાસી ઊંચાઈ શોધવાનું સૂત્ર કયું છે કે l² બરાબર r² વત્તા h², બરાબર। તો જો આપણે મેં અહીંયા આગળ આ શંકુ એક દોરેલો છે તેની અંદર આપણે સમજીએ તો જો આ એક શંકુ આખો એક દોરેલો છે, બરાબર છે। હવે શંકુની જે મધ્યમાંથી જે રેખા પસાર થઈ, શંકુની કમ્પ્લીટ ઊંચાઈ, બરાબર, જે આ શંકુની જે અહીંથી જે આ કમ્પ્લીટ ઊંચાઈ પસાર થાય તેને શું કહેવામાં આવે છે? તેને h કહેવામાં આવે છે, બરાબર। હવે શંકુની લંબાઈ, તો જે આ સાઈડ ઉપર છે આવું, બરાબર, તેને શું કહેવામાં આવે છે? તેને l કહેવામાં આવે છે। અને શંકુના જે કેન્દ્રમાંથી પસાર થાય, શેમાંથી? કેન્દ્રમાંથી, તો કેન્દ્રમાંથી અહીંયા આગળ જે આ લાઈન હોય તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે r। r નો મતલબ શું થાય છે કે r એટલે આપણે શું કહી શકીએ? ત્રિજ્યા, બરાબર। r ને શું કહેવાય? ત્રિજ્યા। અને જો આ r એટલે અડધી હોય અને ત્રિજ્યા કહેવાય, પણ છેક આ લાઈન અહીંયા બિંદુથી આ બિંદુએ આખી લાઈન હોય તો તેને શું કહેવામાં આવે છે? આખી લાઈન હોય તો તેને કહેવામાં આવે છે વ્યાસ, બરાબર। આ આપણે આ શંકુની માહિતી મેળવી। હવે આપણે આ બીજા નંબરનું સૂત્ર જોઈશું। તો બીજા નંબરનું સૂત્ર શું કહે છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા શંકુનું પૃષ્ઠફળ, તેનું સૂત્ર શું છે તો કે πr_l, બરાબર। તમને જો પ્રશ્નની અંદર આવું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અથવા શંકુનું પૃષ્ઠફળ શોધો આવી રીતે આપેલું હોય તો આપણે કયો સૂત્રનો ઉપયોગ કરવાના છે? તો આપણે આ 2 નંબરનું જે સૂત્ર છે πr_l એ સૂત્રનો ઉપયોગ કરીશું। અને ત્રીજા નંબરનું સૂત્ર છે, તો ત્રીજા નંબરનું સૂત્ર છે શંકુનું કુલ પૃષ્ઠફળ। તો શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? πr કૌંસમાં r વત્તા l, બરાબર છે। આ આપણે આ 3 સૂત્રો જોયા જે આપણે આ પ્રકરણ શીખવા માટે ખૂબ ઉપયોગી છે। હવે આપણે આ પહેલા નંબરના દાખલાની શરૂઆત કરીશું। તો પહેલા નંબરનો દાખલાની રકમ શું છે? શંકુના પાયાનો વ્યાસ, બરાબર, પાયાનો વ્યાસ કેટલો છે? 10.5 સેમી અને તેની ત્રાસી ઊંચાઈ, કઈ ઊંચાઈ આપી છે? ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે? 10 સેમી, બરાબર। આપણે ત્રાસી ઊંચાઈ આગળ સમજી ગયા કે જે આ લાઈન છે એને શું કહેવામાં આવે છે? ત્રાસી ઊંચાઈ, એટલે ત્રાસી ઊંચાઈ 10 સેમી છે, તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો આપણે જો પહેલા શું કરીશું? આપણને શું આપ્યો છે? વ્યાસ આપેલો છે, તો વ્યાસ ઉપરથી આપણે શું મેળવીશું? વ્યાસ ઉપરથી મેળવીશું ત્રિજ્યા। તો ત્રિજ્યા બરાબર શું છે? ત્રિજ્યા બરાબર આપણે r કહીએ છીએ, તો વ્યાસ ભાગ્યા 2, તો વ્યાસની કિંમત શું છે? 10.5 છેદમાં 2। આ આપણને શું મળ્યું? આપણને મળ્યો r, બરાબર। આપણને r એટલે ત્રિજ્યા મળી। અને l, તો l આપણને આપેલું છે જે ઊંચાઈ છે અહીંયા આગળ, બરાબર છે। ઊંચાઈ છે આપણને કેટલી આપેલી છે? ઊંચાઈ આપણને 10 સેમી આપી દીધેલી છે। હવે આપણને પ્રશ્નની અંદર શું શોધવાનું કહ્યું છે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કહેલું છે। તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર શું છે? તો કે આ જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર, તેનું સૂત્ર શું છે? πr_l। તો આપણે અહીંયા લખી દીધું πr_l। હવે જે પ્રમાણે સૂત્ર છે એ પ્રમાણે આપણે એની અંદર કિંમત મૂકીશું। તો કે તો ની કિંમત શું છે? 22/7, બરાબર। હવે r છે તો r ની કિંમત જે આપણે અહીંયા શોધી છે,
આની કિંમત શોધી છે તો કઈ થશે 10.5/2 અને ગુણ્યા l. તેલની કિંમત પણ આપણને અહીંયા આપેલી છે. તેલની કિંમત કેટલી થશે 10. બરાબર. હવે આગળ દાખલો જોઈએ. જો 22/7 કર્યું. હવે અહીંયા શું કરીશું, આપણે પોઈન્ટને દૂર કરીશું. તો પોઈન્ટને દૂર કરીશું એટલે પોઈન્ટ પછી જે રકમ હોય એ રકમને આપણે એ પ્રમાણે એની પાછળ આપણે મીંડું લગાવવું પડે. તો અહીંયાથી 105/2 અને ગુણ્યા 10. બરાબર. આ પોઈન્ટને દૂર કર્યું એટલા માટે આપણે નીચે કેટલા મૂક્યા, 10 મૂકી દીધા. હવે અવયવો પાડીશું. તો જો અહીંયાથી 105 છે એના અવયવો કેટલા પડ્યા, 15 + 105. બરાબર. એટલે લખી દઉં 15 ગુણ્યા 7. 15 + 105. અને અહીંયા આગળ અવયવ પડ્યા 22 ના, તો કે 11 દુ 22. બરાબર છે. હવે જો અહીંયા આ 7 અને આ બાજુનો 7 શું થયો, કટ થઈ ગયા. એ રીતે અહીંયા 10 છે અને આ પણ આ 10 છે એ પણ કટ થયા. અને અહીંયા આગળ જો આ 2 છે અને આ 2 છે એ પણ કટ થયા. તો આપણને આપણી જોડે રકમમાં શું બચશે, તો રકમમાં બચશે 11 અને આ બાજુ બચશે 15. બરાબર. તો આગળ દાખલો જોઈએ. તો 11 ગુણ્યા 15. બરાબર. હવે આ બેનો આપણે એક નાનો એવો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે 165 સેમી વર્ગ. બરાબર છે. આ આપણે જે નવું પ્રકરણ શરૂ કર્યું 11મું એનો પહેલો દાખલો પૂરો કર્યો. અસ્સલામુ અલૈકુમ.